નેશનલ નોલેજ નેટવર્ક પરિચય. નેશનલ નોલેજ નેટવર્કની જાહેરાત 2008માં થઈ હતી. સંચાલન થાય છે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. નીતિ અમલીકરણ હવે પ્લાનિંગ કમિશન નીતિ આયોગ દ્વારા. મુખ્ય હેતુ છે ભારતની તમામ શિક્ષણ, સંશોધન અને સરકારી સંસ્થાઓને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્ક દ્વારા જોડવું. સરળ શબ્દોમાં જોઈએ તો NKN એટલે કે નેશનલ નોલેજ નેટવર્ક એ ભારતનું રાષ્ટ્રીય સ્તરે એકેડેમિક અને રિસર્ચ નેટવર્ક છે, જે યુનિવર્સિટી, રિસર્ચ લેબ અને લાઇબ્રેરીને એક ડિજિટલ નેટવર્ક પર લાવે છે. ઉદ્દેશ્ય જોઈએ તો યુનિવર્સિટી, કોલેજ, R&D લેબ્સ અને લાઇબ્રેરી વચ્ચે હાઈ સ્પીડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરે છે. રિસોર્સ શેરિંગમાં બુક્સ, જર્નલ, ડેટાબેઝ અને રિસર્ચ આઉટપુટ્સ. ઈ ગવર્નન્સ અને ઈ એજ્યુકેશન માટે આધારભૂત નેટવર્ક છે. સંશોધન ક્ષેત્રે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કોલાબોરેશન વધારે છે. ગ્રીડ કમ્પ્યુટિંગ અને ક્લાઉડ સર્વિસ દ્વારા રિસર્ચને સપોર્ટ પૂરું પાડે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે લાઇબ્રેરીને ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્શિયમ સાથે જોડવાનું કામ. નોલેજ સોસાયટી તરફ આગળ વધવું. લક્ષણો જોઈએ તો હાઈ બેન્ડવિડ્થ બેકબોન 10 GB પર સેકન્ડ સુધીની સ્પીડ છે. કવરેજમાં 1500થી વધુ સંસ્થાઓ જોડાયેલી છે, જેમાં યુનિવર્સિટી, IIT, IIMs, NITs તથા લાઇબ્રેરીઝ. મલ્ટી ગીગાબિટ કનેક્ટિવિટી, જેમાં રિસર્ચ ડેટા ટ્રાન્સફર માટે. સિક્યોર નેટવર્ક તો ડિફેન્સ અને ગવર્મેન્ટ રિસર્ચ માટે સલામત છે. ગ્લોબલ કોલાબોરેશન વૈશ્વિક R&D નેટવર્ક સાથે જોડાણ. કાર્યો જોઈએ તો કનેક્ટિવિટી, જે એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ અને લાઇબ્રેરીને બ્રોડબેન્ડ નેટવર્ક દ્વારા જોડે છે. રિસોર્સ શેરિંગ તો યુનિયન કેટલોગ, ડેટાબેઝ, ઈ રિસોર્સ માટે એક્સેસ પૂરું પાડે છે. લાઇબ્રેરી વચ્ચે ઇન્ટર લાઇબ્રેરી લોન તથા DDSની સર્વિસ માટે ઉપયોગી છે. રિસર્ચ કોલાબોરેશનમાં યુનિવર્સિટી, IITs, ISCs, CSI લેબ્સ વચ્ચે રિસર્ચ એક્સચેન્જ પૂરું કરે છે. ઈ લર્નિંગ સપોર્ટ, જેમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ, ઓનલાઈન કોર્સ, MOOCs જેવામાં ઈ લર્નિંગ માટે મહત્વનો રોલ પૂરો કરે છે. સપોર્ટ ટુ નેશનલ પ્રોગ્રામ, જેમ કે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં સહયોગ પૂરું પાડે છે. ઇન્ટરનેશનલ નેટવર્કિંગ, જેમાં ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નેટવર્ક્સ જેમ કે ટીન જેઇન સાથે જોડાણ છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો લાઇબ્રેરીને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડે છે. ઈ રિસોર્સ એક્સેસ, જ્યાં ઈ જર્નલ્સ, ડેટાબેઝ, શોધગંગા અને શોધગંગતીનો એક્સેસ. કન્સોર્શિયમ UGC ઇન્ફોનેટ સાથે લાઇબ્રેરીને જોડે છે. લાઇબ્રેરી પ્રોફેશનલ્સને કરંટ અવેરનેસ સર્વિસ, SDI રેફરન્સ સર્વિસ ડિજિટલ ફોર્મમાં આપવાની સગવડ પૂરી પાડે છે. યુનિયન કેટલોગ અને મેટાડેટા સ્ટાન્ડર્ડના અમલીકરણમાં મદદરૂપ તથા લાઇબ્રેરી સાયન્સ રિસર્ચર્સ માટે નેટવર્કિંગ અને ડેટા એક્સેસ સરળ બનાવે છે. ફાયદા જોઈએ તો હાઈ સ્પીડ ડેટા શેરિંગ, રિસર્ચ કોલેબોરેશન, લાઇબ્રેરી સાયન્સ સર્વિસ ડિજિટલ બનતી ગઈ, કોસ્ટ ઇફેક્ટિવનેસ રિસોર્સ શેરિંગના કારણે, ગ્લોબલ કનેક્ટિવિટી મળી અને નોલેજ સોસાયટીના વિકાસમાં યોગદાન પૂરું પાડ્યું. પડકારો જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વિલંબ થાય છે. રિમોટ તથા રૂરલ એરિયામાં કનેક્ટિવિટીની સમસ્યા, અવેરનેસ અને ટ્રેનિંગની અછત તથા સિક્યોરિટી અને પ્રાઇવસી સંબંધિત પ્રશ્નો. નિષ્કર્ષ જોઈએ તો NKN એ ભારતનું અગ્રણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિજિટલ બેકબોન છે. તેને લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં લાઇબ્રેરીને હાઈ સ્પીડ કનેક્ટિવિટી, રિસોર્સ શેરિંગ, ડિજિટલ લાઇબ્રેરી એક્સેસ, રિસર્ચ કોલાબોરેશનમાં વિશાળ યોગદાન આપ્યું છે.